તો આ જ રીતે સૌરાષ્ટ્રના અન્ય એક જિલ્લા જામનગરમાં પણ કમોસમી વરસાદ આવ્યો છે। લાલપુર પંથકમાં પણ કરા સાથે કમોસમી વરસાદ આવ્યો છે। લાલપુરના અપિયા, બબરછર, ટેભડા ગામમાં વરસાદ આવ્યો છે। ગોવાણા પંથકમાં પવન સાથે માવઠું આવ્યું છે। હજુ 2 દિવસ પણ વરસાદની હવામાન વિભાગની આગાહી છે અને આ વચ્ચે સૌરાષ્ટ્રના અમરેલી અને જામનગર શહેરો એવા છે જેના ગ્રામ્ય વિસ્તારોમાં જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે। આ વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે। 2 દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। આ ભર ઉનાળો છે, જ્યારે સામાન્ય રીતે તાપમાન વધતું હોય છે, લોકો પરેશાન થતા હોય છે, પરંતુ અહીં તો ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। એક અમરેલીના ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યો છે, બીજા જામનગરના ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યો છે, જ્યાં કેટલાક સ્થળોએ કરા સાથે વરસાદ પડી રહ્યો છે। અને આજે જ નહીં, આગામી વધુ 2 દિવસ એટલે કે 20મી માર્ચ સુધી આ જ રીતે વરસાદની આગાહી કરવામાં આવી છે।